हेलो फ्रेंड्स, लास्ट टाइम આપણે ચેપ્ટર નંબર 5 ની અંદર એડિશનલ એક્સરસાઇઝ માં 21 જેટલા દાખલાનું સોલ્યુશન કરેલું છે। ચલો આજે નંબર 22 થી શું કીધું છે વાંચો। એમાં સમક્ષિતિજ દિશામાં ગતિ કરતો અને એક સરખી ઊર્જા કે જે 18 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે તેવો ઇલેક્ટ્રોન બીમ એટલે કે કિરણપુંજ તેની ગતિની દિશાને લંબ રૂપે સમક્ષિતિજ સમતલમાં 0.04 ગોસ જેટલું ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે। 30 સેન્ટીમીટર પછી આ બીમનું ઉપર કે નીચે તરફનું કોણાવર્તન શોધો। એટલે કે જ્યારે પણ કોઈ પણ ઇલેક્ટ્રોન અથવા તો વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરે ત્યારે આપણને ખબર છે કે લંબ રૂપે પ્રવેશે ત્યારે તે હંમેશા વર્તુળાકાર ગતિ કરે। તો હવે આ જે કાંઈ પણ વર્તુળાકાર ગતિની અંદર બસ તેનું ઉપર કે નીચે તેનું આપણે કોણાવર્તન જોઈએ છે। તો પહેલા એ જે કાંઈ પણ ગતિ માર્ગ થશે એ ગતિ માર્ગની આપણે ત્રિજ્યા લઈએ। એટલે એવું કહી શકાય કે જ્યારે વિદ્યુતભાર એટલે કે અહીંયા આપણે કહીએ ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે પ્રવેશે ત્યારે વર્તુળમય માર્ગની ત્રિજ્યા r હોય તો હવે જ્યારે પણ તે ચુંબકીય ક્ષેત્રની અંદર પ્રવેશે ત્યારે વર્તુળમય ગતિ કરે છે, મતલબ તેના પર એક કેન્દ્રગામી બળ લાગે છે। બરાબર ને? તો એવું કહી શકાય કે ગતિમાર્ગની ત્રિજ્યા r હોય તો એવું કહીએ આપણે કે કેન્દ્રગામી બળ એ ચુંબકીય બળ દ્વારા સમતોલાય। તો કેન્દ્રગામી બળ છે આપણા માટે mv²/r બરાબર, અને એનું જે ચુંબકીય બળ થશે એ કહી શકાય કે q ની જગ્યાએ આપણે વિદ્યુતભાર e છે તો e * vb બરાબર। તો અહીંયા આપણે ગતિમાર્ગની ત્રિજ્યા આપણે કેપિટલ R કહીએ છીએ તો R લખવાનું। તો હવે એ ગતિમાર્ગની ત્રિજ્યાનું સૂત્ર જો આપણે કહીએ તો એ થઈ જશે mv/eb। ઓકે, ચલો અહીંયા આપણને વેગ આપેલો નથી બરાબર, પરંતુ ઊર્જા આપેલી છે। તો એના પરથી એવું પણ કહી શકાય કે p/eb અને આ થશે વેગમાન। તો વેગમાનનો ઊર્જા સાથેનો સંબંધ છે, પરંતુ વેગમાન p √2mk કેમ કે ગતિ ઊર્જા k p²/2m। આ સમીકરણનો ઘણી બધી વખત આપણે ઉપયોગ કરેલો છે। ડાયરેક્ટ લખી શકાય કે p √2mk ઊર્જા તો આપણને આપેલી છે, આથી r થશે √2mk/eb। તો હવે આ જ ગતિમાર્ગની ત્રિજ્યા આપણને મળી શકે √2 દળ એટલે ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનનો દળ 9.11 × 10⁻31। ઊર્જા કેટલી આપેલી છે આપણને? ઊર્જા આપેલી છે 18 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ। ઓકે, તો આપણે કહીએ 18 કિલો એટલે 10⁻³ અને ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 10⁻19 upon E 1.6 10⁻19
અને ચુંબકીય ક્ષેત્ર કેટલું 0.04 ગોસ, મતલબ 0.0 ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા, બરાબર। તો હવે અહીંયા આપણે પહેલા જો આપણે પાવરની કેલ્ક્યુલેશન કરીએ તો 31 અને 19 નો સરવાળો થશે, જે થશે 50, અને 50 માઈનસ જો આપણે 3 કરીએ તો 47 થશે, એટલે કે વર્ગમૂળની અંદર થશે 10⁻⁴, અને અપોન જો એનું આપણે કરીએ અહીંયા તો 19 અને 4 એ થશે 23, એટલે નીચે 10⁻23। ચલો હવે અહીંયા કરીએ 2 * 9.11 * 18 * 1.6, ઓકે, આ થશે 524.736, અને નીચે 1.6 * 0.04 લા થશે 0.064। હવે જ્યારે પણ વર્ગમૂળમાં એકી ઘાત હોય ત્યારે તેનું વર્ગમૂળ નીકળતું નથી, એને આપણે બેકી ઘાતમાં કન્વર્ટ કરવું પડે। તો અહીંયા -46 જો કરીએ તો આ થઈ જશે વર્ગમૂળમાં 52.4736 10⁻46 અપોન 0.064 10⁻23, તો આનો તો વર્ગમૂળ થઈ જશે 10⁻23, અને નીચે પણ 10⁻23 છે જ, આનો જો વર્ગમૂળ લઈએ તો 52.4736 નું વર્ગમૂળ થશે 7.243 કહીએ, અને આ 0.064, તો ગતિમાર્ગની જે ત્રિજ્યા છે એ આપણે કહીએ 7.243 ડિવાઇડેડ બાય 0.064, તો એ થશે 113.17, એટલે લગભગ 113 કહી શકાય, અને એ મળશે આપણને મીટરમાં। તો ગતિમાર્ગની ત્રિજ્યા થશે 113 મીટર। જો હજી આપણો અડધો આન્સર બાકી છે, આ ફક્ત આપણને ગતિમાર્ગની ત્રિજ્યા મળે છે કે જ્યારે પણ કોઈ પણ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રની અંદર પ્રવેશે તો એ વર્તુળમય માર્ગે ગતિ કરશે, તેના ગતિમાર્ગની ત્રિજ્યા થઈ 113 મીટર। વિડિયો પોઝ કરીને એટલું પહેલા લખી લો, ઓકે। ચલો હવે આપણે જોઈએ છે જેનું ઉપર અથવા તો નીચે તરફનું કોણાવર્તન। તો ગતિમાર્ગની ત્રિજ્યા યાદ રાખવી કે જે 113 મીટર જેટલી મળે છે। ચલો હવે જ્યારે પણ આપણે એવું કહીએ કે કોઈ પણ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રની અંદર પ્રવેશે ત્યારે કંઈક આ પ્રમાણેની ગતિ કરે છે। ધારો કે તે સૌપ્રથમ એ બિંદુએ છે અને અહીંયાથી આ અંતર તો એની ત્રિજ્યા જેટલું છે જ, અને તે ઉપર અથવા તો નીચે, અત્યારે આપણે વર્તુળાકાર માર્ગ આ રીતે લીધેલો છે, તો ધારો કે તે ચુંબકીય ક્ષેત્રમાં આટલે સુધી ગતિ કરે છે, અહીંયાથી આટલે સુધી, ધારો કે આ બિંદુને આપણે બી બિંદુ નામ આપીએ, તો આ પણ થશે તેની ગતિમાર્ગની ત્રિજ્યા, અને આ કહીએ તેનું જે કાંઈ પણ કોણાવર્તન આપણે થીટા। તો અહીંયા એવું કહી શકાય કે તે સમક્ષ દિશામાં અહીંયાથી એટલે સુધી, જો એને પોઈન્ટ ડી કહીએ તો x જેટલું સમક્ષ દિશામાં અંતર, અને આ b થી d બિંદુનું જે અંતર થશે તેને કહીએ આપણે y, કે જે નીચે તરફ, જો વર્તુળમય માર્ગ આપણે ઉપર લીધેલો હોય તો y અંતર આપણને ઉપર મળે છે, તો આપણે જોઈએ છે આ y જેટલું અંતર। અહીંયા પણ આપણે એક નામ આપી દઈએ, તો એક બિંદુનું નામ આપીએ b, તો
A થી M જેટલું અથવા તો B થી D જેટલું જે નીચે તરફનું આપણું કોણાવર્તન થયું એટલે આપણે y જોઈએ છે અહીંયા આપણને x આપેલો છે કે સમક્ષ દિશામાં કેટલું અંતર કાપે છે 30 સેન્ટીમીટર નું અંતર કાપે છે તો આ 30 સેન્ટીમીટર મતલબ x 0.3 મીટર આપણને આપેલું છે બરાબર આપણે જોઈએ છીએ આ y જેટલું અંતર em r આપણી પાસે છે જુઓ 113 તો આ r માંથી જો આપણે OM જેટલું અંતર બાદ કરી દઈએ તો એ મળી જશે y ઓકે બસ એના માટે જ આ થીટા આપણે જોઈએ તો હવે આકૃતિ પરથી અથવા તો આપણે કે આકૃતિમાં ત્રિકોણ OMB માટે જો ત્રિકોણ OMB જેમાં આ અંતર પણ x જેટલું જ થશે m થી b a થી d જેટલું તો જો એમાં આપણે એક sin થીટા લઈએ તો sin થીટા એટલે સામેની બાજુ જેને આપણે x કહીએ અને કર્ણ એટલે કે r તો sin થીટા આપણને મળશે x મતલબ 0.3 upon r આપણને મળે છે 113 ઓકે તો જ્યાં sin થીટા હોય ત્યાં આપણે 0.3 upon 113 જે છે એ મૂકી શકાય ઓકે ક્લિયર ચાલો તો હવે આકૃતિમાં જો આપણે y અંતર નીચે તરફનું કોણાવર્તન જોઈતું હોય તો એવું કહી શકાય કે O થી A માઈનસ O થી M કેમ કે જે y અંતર છે એ અહીંયામાંથી આટલું બાદ કરીએ એટલે આ મળી જશે તો O થી A માંથી O થી M જેટલું બાદ કરીએ એટલે મળશે હવે O થી A અંતર જે છે એ તો r છે જ હવે OM અંતર આપણે લેવું પડશે તો કહી શકાય કે અહીં OM તો એ પાસેની બાજુ થશે એટલે કહી શકાય કે cos θ cos θ માં શું થશે પાસેની બાજુ અને છેદમાં પર એટલે કે OM r cos θ ઓકે તો y r minus શું થશે r cos θ ઓકે ચાલો તો y r આપણે કોમન લઈએ 1 minus cos θ તો હવે આપણે cos θ ને sin θ ના સ્વરૂપમાં ફેરવવું છે તો આપણી પાસે છે એક રિલેશન કે પરંતુ sin square θ plus cos square θ is equal to 1 તેથી cos square θ શું કહી શકાય 1 minus sin square θ અને cos θ થશે અંડર રૂટમાં 1 minus sin square θ એનો મતલબ જે y આપણે જોઈએ છે આ 1 minus અંડર રૂટમાં 1 minus sin square θ ચલો બધી જ કિંમતો મૂકીએ r એટલે આપણા માટે છે અહીંયા 113 1 minus એમાં બી 1 minus sin square θ એટલે આનો વર્ગ થશે એટલે કે 0.3 upon 113 નો સ્ક્વેર અને પછી આખરનું આપણે વર્ગમૂળ લેવા એ 1 માંથી બાદ કરીએ ચલો તો હવે પહેલા આપણે આની કેલ્ક્યુલેશન કરીએ આ થશે 0.3 divided by 113 જે મળે તેનો વર્ગ કરવો પડશે ઓકે અને એ મૂલ્ય આપણે 1 માંથી માઈનસ કરીએ એટલે કે -1 કરીએ 1 માંથી માઈનસ કરીએ અને એ જે છે એનું આપણે વર્ગમૂળ કરીએ
1 મિનિટ 0.3 ડિવાઇડેડ બાય 113 જે મળે છે તેનો વર્ગ કરીએ, એ 1 માંથી માઈનસ કરીએ અને જે મળે છે તેનું વર્ગમૂળ, તો વર્ગમૂળ મળશે 0.999 સમથિંગ મળે છે, એટલે કે y is equal to 113 1 minus 0.999 સમથિંગ આન્સર છે, અને એ બી આપણે 1 માંથી માઈનસ કરવાનું, મતલબ 0.000 સમથિંગ કંઈક આન્સર મળે છે. ઓકે, અને એનો ગુણાકાર જે છે એ 113 સાથે, મતલબ એ મળશે 0.00039 મીટર. મતલબ આ જે આપણને આન્સર મળશે એ કહી શકાય કે 3.98 10 માં 1 2 3 અને 4 10 - 4 મીટર. હવે જો 10 - 4 મીટર હોય તો એને જો આપણે મિલીમીટરની અંદર કન્વર્ટ કરવું હોય, ઓકે, તો અહીંયા આપણે કહીએ કે y is equal to 10 - 3 જોઈએ તો 0.398 મિલીમીટર કહી શકાય. એટલે કે એનું જે કાંઈ પણ આપણને ખૂણાવર્તન મળશે એ 0.39 મિલીમીટર છે, મતલબ લગભગ 0.4 મિલીમીટર જેટલો આન્સર આપણને મળી શકે. ઓકે, લાનો આન્સર વિડિયો પોઝ કરી અને લખી લો. હવે જુઓ, અહીંયા આપણને આન્સર મળે છે આનો 0.4 મિલીમીટર. પાછળ જો તમે આન્સર ચેક કરશો તો એમાં 4 મિલીમીટર આપેલું છે. ત્યારે જે આપણું ચુંબકીય ક્ષેત્ર આપણને ટેક્સ્ટબુકની અંદર આપેલું છે 0.04 ગોસ. જો 0.04 ગોસ થી કેલ્ક્યુલેશન કરીએ તો આ આન્સર બરાબર છે, પરંતુ જો આપણે તેમાં કરેક્શન કરીએ કે 0.4 ગોસ, કેમ કે પાછળ જે આન્સર આપેલો છે એમાં ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ એણે 0.4 ગોસ થી કરેલો છે, એટલે જો 0.4 ગોસ તમે કરશો તો ત્રિજ્યામાં ફરક પડશે, અને ત્રિજ્યા આપણને 113 ની જગ્યાએ મળશે 11.3, અને એ 11.3 નો આન્સર જો હવે પછી તમે મૂકશો તો છેલ્લે અહીંયા તમને 4 મિલીમીટર મળી જશે. એટલે ટેક્સ્ટબુકમાં જે ક્વેશ્ચન છે એ મુજબ કરીએ તો આ ખૂણાવર્તન જે છે એ બરાબર છે. જો પાછળનો આન્સર મેચ કરવો હોય 4 મિલીમીટર તો ચુંબકીય ક્ષેત્ર યુઝ કરવું પડશે 0.4 ગોસ, કેમ કે આન્સરમાં તેણે 0.4 ગોસ થી લઈ અને કેલ્ક્યુલેશન કરેલું છે, તો 4 મિલીમીટર મળશે. આપણા ક્વેશ્ચન મુજબ આ આન્સર બરાબર છે, એટલે તમારે એક વખત કેલ્ક્યુલેશન કરવી, 0.4 ગોસ થી કરો કેલ્ક્યુલેશન તો ત્રિજ્યા અલગ મળશે, અને એ ત્રિજ્યા 11.3, તો અહીંયા બધી જગ્યાએ તમે એના આન્સરમાં ફેરફાર કરો એટલે તમને અહીંયા મળી જશે 4 મિલીમીટર. એક વખત તેની કેલ્ક્યુલેશન જાતે કરી લેવી. ઓકે, ચલો હવે નંબર 23. જો 23 નંબરની અંદર આપણને એક પેરામેગ્નેટિક સોલ્ટ એટલે કે મીઠાનો ટુકડો કીધો છે આપણે, અને તેની એકની ડાયપોલ મોમેન્ટ આપેલી છે, અને એવા ઘણા બધા અણુઓ પણ આપણને આપેલા છે, કંઈક તાપમાન છે, અને કંઈક 15% જેટલું સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન મળે છે. જો શું કીધું છે કે પેરામેગ્નેટિક સોલ્ટના એક ટુકડામાં તે 2 × 10⁴ પરમાણ્વીય ડાયપોલ ધરાવે છે, દરેકની ડાયપોલ મોમેન્ટ આપેલી છે, અને એ ટુકડાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે, અને 4.2 કેલ્વિન સુધી ઠંડો પાડીએ તો 15% જેટલું મેગ્નેટિક સેચ્યુરેશન એટલે કે સંતૃપ્તતા મળે છે. તો
2.8 કેલ્વિન તાપમાને અને 0.98 જેટલા ચુંબકીય ક્ષેત્રમાં આની કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી હશે અને એમાં ક્યુરીના નિયમનો ઉપયોગ કરવાનો છે. તો પહેલા આપણને પરમાણ્વીય ડાયપોલ જે આપેલા છે એટલે કે નંબર 23 ની અંદર જો આપણે એની સંખ્યા કહીએ n તો કેટલા છે 2 × 10⁻24 જેટલી. દરેકની ડાયપોલ મોમેન્ટ કેટલી છે તો દરેકની ડાયપોલ મોમેન્ટ છે 1.5 × 10⁻23 જૂલ પર ટેસ્લા અને તેને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. બે ચુંબકીય ક્ષેત્ર છે એટલે પહેલા આપણે B1 કહીએ જે 0.64 છે. તેનું તાપમાન આપેલું છે 2.8 કેલ્વિન. હવે એને પહેલું જે તાપમાન છે 4.2 છે. હવે જો એને 2.8 કેલ્વિન તાપમાને મૂકીએ અને તેનું ચુંબકીય ક્ષેત્ર 0.98 હોય તો તેની ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? તો પહેલા એની કુલ ડાયપોલ મોમેન્ટ આપણને મળી જશે જે 15% જેટલી જ આપણને મળે છે. બરાબર. તો પહેલા કુલ ડાયપોલ મોમેન્ટ લઈએ તો બી આપણે કુલ ડાયપોલ મોમેન્ટ જેને આપણે કેપિટલ M થી કહીએ તો એકની ડાયપોલ મોમેન્ટ અને સંખ્યાનો ગુણાકાર. ઓકે. ત્યારે આપણે કહીએ કે આ 2 × 10⁻24 અને 1.5 10⁻23 તો આ તો થઈ જશે 3 અને 24 - 23 એટલે 10 એટલે 30 કહી શકાય અને ડાયપોલ મોમેન્ટ એટલે જૂલ પર ટેસ્લા. આ કુલ ડાયપોલ મોમેન્ટ. પરંતુ અહીં આપેલ તાપમાને કેટલી છે 15% જેટલું જ મેગ્નેટિક સેચ્યુરેશન છે. તો કહી શકાય કે અહીં આપેલ તાપમાને ફક્ત 15% જેટલું જ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન મળતું હોવાથી ડાયપોલ મોમેન્ટ જેને આપણે m1 કહીએ તો જે આપણને મળે છે ફક્ત એનું 15% એટલે જે 30 છે એનું ફક્ત આપણને 15% જ મળશે. ઓકે. તો કહી શકાય કે 15 × 30/100 તો આ થઈ જશે 45 એટલે કે 450/100 મતલબ 4.5 જૂલ પર ટેસ્લા આપણને પ્રારંભિક ડાયપોલ મોમેન્ટ મળે છે. હવે આપણે જોઈએ છે કે અંતિમ ડાયપોલ મોમેન્ટ જે આ તાપમાને છે ત્યારે. તો હવે ક્યુરીના નિયમ પરથી ક્યુરીના નિયમ મુજબ તો ક્યુરીના નિયમમાં આપણે શું કહીએ છીએ તો ક્યુરીના નિયમમાં જે કંઈ પણ ડાયપોલ મોમેન્ટ આપણે કહીએ મેગ્નેટાઇઝેશન તો મેગ્નેટાઇઝેશન જે છે એ હંમેશા ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. ઓકે. જો હવે આપણે m2 જોઈતું હોય તો આપણે કરીએ m2/m1 તો અહીંયા કહી શકાય કે b2/t2 અને આના માટે ઉલટાવીને ગુણાકાર થશે t1/b1 અને હવે જો આપણે m2 ને કરતા બનાવીએ તો આ થઈ જશે b2t1m1/t2b1 બસ બધી જ કિંમતો મૂકીએ. b2 ચુંબકીય ક્ષેત્ર 0.98 t1 4.2
m1 જે આપણને મળે છે 4.5, t2 2.8 અને b1 0.64. તો હવે જે ડાયપોલ મોમેન્ટ મળશે એ કેટલી? તો કહી શકાય 0.98 into 4.2 into 4.5 divided by 2.8 divided by 0.64 એ મળશે આપણને 10.33. એની જે ડાયપોલ મોમેન્ટ આપણને મળે છે તે 10.33 જેટલી મળે છે. એક વખત કેલ્ક્યુલેશન કરો હજી કે 0.98 into 4.2 0.98 into 4.2 into 4.5 divided by 2.8 divided by 0.64 જે મળશે 10.33. ઓકે, ચુંબકીય ક્ષેત્ર જે છે એ 0.98. ઓકે, તો આ મળશે 10.33 જૂલ પર ટેસ્લા. હવે એનો જો આપણે પાછળ આમાં આન્સર હજી ચેક કરીએ તો એ મળે છે 7.9 આવેલું છે. હવે જો 7.9 ની અંદર તમે જુઓ તો જે ચુંબકીય ક્ષેત્ર યુઝ કરેલું છે એ 0.64 ની જગ્યાએ યુઝ કરેલું છે 0.84. ઓકે, એટલે અહીંયા આપણને જે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે એનો જો આપણે ઉપયોગ કરીએ 0.64 નો તો આન્સર બરાબર છે. અને જો તમે 0.84 થી કરશો કેમ કે પાછળ આપેલું છે એમાં 0.84 લીધેલું છે, આમ ગમે ત્યારે તે લોકો ક્વેશ્ચનમાં આન્સર બદલી કાઢે છે. ઓકે, એટલા માટે જો ચુંબકીય ક્ષેત્ર આપણે 0.64 જે આપેલું છે એ યુઝ કરીએ તો આ આન્સર બરાબર છે. જો એમાં આપણે 0.84 યુઝ કરીએ તો આન્સર 7.9 થશે. એટલે આપણા ક્વેશ્ચન મુજબ જે આપેલું છે એ મુજબ અહીંયા પણ આન્સર બરાબર છે. ઓકે, એટલે બંને ક્વેશ્ચનની અંદર આગળ જે 22 એમાં પણ એનો ડેટા જે આપેલો છે અને યુઝ કરેલો છે અલગ છે. અહીંયા પણ આપણને ક્વેશ્ચનમાં આપેલું છે 0.64 અને એને આન્સરમાં યુઝ કરેલું છે 0.84. તો 84 યુઝ કરશો તો અહીંયા તમને 7.9 આન્સર મળી જશે. એટલે જે ડેટા મુજબ છે એ મુજબ આપણો આન્સર અત્યારે બરાબર છે. ઓકે, ચલો નંબર 24. શું કીધું છે નંબર 24 ની અંદર કે 15 સેન્ટીમીટર જેટલી સરેરાશ ત્રિજ્યાની રાઉલેન્ડ રિંગના 800 જેટલી સાપેક્ષ પરમેબિલિટી ધરાવતા કોરમાં 3500 આંટા આવેલા છે. 1.2 એમ્પિયર જેટલા મેગ્નેટાઇઝિંગ વિદ્યુત પ્રવાહ માટે કોરમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો અહીંયા આપણને સરેરાશ ત્રિજ્યા આપણને આપેલી છે 15 સેન્ટીમીટર. તો જેને કહી શકાય 0.15 મીટર લઈ લઈએ ડાયરેક્ટ. અને 800 જેટલી સાપેક્ષ પરમેબિલિટી. તો સાપેક્ષ પરમેબિલિટી એટલે મ્યુ આર કહી શકાય એ 800. અને આંટાની સંખ્યા છે 3500 અને પ્રવાહ આપેલો છે આપણને 1.2 એમ્પિયર અને એનો આપણે કુલ ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે. હવે રાઉલેન્ડ રિંગ કીધી છે મતલબ એક પ્રકારનો ટોરોઇડ જ થશે. ઓકે, તો ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર આપણે લેવું પડે.
તો જે આપેલું છે એ જ મુજબ આપણે કહીએ કે રોલેન્ડ રિંગની અંદર ચુંબકીય ક્ષેત્ર, તો રોલેન્ડ રિંગની અંદર ચુંબકીય ક્ષેત્ર જે છે, હવે એની અંદર જે પદાર્થ મૂકેલો છે એના માટે ચુંબકીય ક્ષેત્ર μ0 ની જગ્યાએ μ લખવાનું અને ni સૂત્ર તો છે જ અહીં μ/μ0 આપણને આપેલું છે μr સાપેક્ષ, તો μ કહી શકાય μ0 * μr તથા n ring છે એટલે 2πr થઈ જશે એની લંબાઈ. તેથી ચુંબકીય ક્ષેત્ર B μ ની જગ્યાએ આપણે લખીએ μ0 μr n / 2πr * I. चलो बधी ज किंमतो मूकीए 4π 10⁻⁷ μr જે છે 800, આટાની સંખ્યા 3500, વિદ્યુત પ્રવાહ 1.2 અને 2π * r એટલે 0.15. તો આ પાઈ તો કેન્સલ, અહીંયા જો આપણે કેન્સલ કરીએ તો 2. ઓકે, ચાલ હવે આની જો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 2 * 800 * 3500 * 1.2 divided by 0.15. તો એનો જે આન્સર આપણને મળે છે એવો કે 37 પછી 33 કેટલા છે 1 2 3 4 5 6 1 2 3 4 5 6.33 જેટલો આન્સર આપણને મળે છે અને into 10⁻⁷. જો -7 હવે આપણે કરીએ તો અહીંયા આવશે 1 2 3 4 5 6 7 મતલબ 3.7 ટેસ્લા આપણને ચુંબકીય ક્ષેત્ર મળી શકે. ઓકે, ટેસ્લા. ચલો આની એક વખત હજી આપણે કેલ્ક્યુલેશન કરી જોઈએ કે બરાબર છે કે નહીં. કે 2 * 800 * 3500 * 1.2 divided by 0.15. સોરી, કંઈક અલગ આન્સર મળે છે. એક વખત કેલ્ક્યુલેશન કરજો. 2 * 800 * 3500 * 1.2 divided by 0.15. સોરી, આ આન્સર આપણને કંઈક મળે છે 448 અને પછી 5 ટાઈમ્સ 0 10⁻⁷ ટેસ્લા. તો 1 2 3 4 5 6 7 4.48 ટેસ્લા આપણને ચુંબકીય ક્ષેત્ર મળી શકે. ઓકે, તો આ થયું 4.48 ટેસ્લા. ચલો લાસ્ટ નંબર 25. એક ઇલેક્ટ્રોનના સ્પિન કોણીય વેગમાન s અને કક્ષીય કોણીય વેગમાન l સાથે સંકળાયેલા મેગ્નેટિક મોમેન્ટ અનુક્રમે μs અને μl ક્વોન્ટમ સિદ્ધાંત દ્વારા અનુમાનિત કરાય છે. જેમના સૂત્ર આ મુજબ આપેલા છે કે μs = -E/m * s અને μl = -E/2m * l. આ બંનેમાંથી કયું પરિણામ પ્રચલિત ભૌતિક મુજબ ધારેલ પરિણામને મળતું આવે છે. તો અહીંયા આ જે છે નંબર 25 5.25 જેનો આન્સર ચેપ્ટર નંબર 4 ની થિયરીની અંદર છે કે કોઈ પણ પરમાણુમાં ઇલેક્ટ્રોન જ્યારે પણ વર્તુળમય ગતિ કરતો હોય
તો એની મેગ્નેટિક મોમેન્ટ કેટલી થશે. તો એ જે આન્સર છે ત્યાંથી કરી લેવો, બરાબર છે. છતાં બી અહીંયા આપણે એક વખત કરીએ તો આપણે એવું કરીએ કે ધારો કે ઇલેક્ટ્રોન જે છે કંઈક આ માર્ગ પર ફરે છે અને આ જે છે તેનું ન્યુક્લિયસ. ઇલેક્ટ્રોનની ધારો કે ગતિમાર્ગ જે છે કંઈક આ સ્વરૂપે છે. ઓકે, અને એના ગતિમાર્ગની ત્રિજ્યા ધારો કે આપણે કહીએ આ, તો એનાથી પ્રવાહ પણ રચાશે અને એની ડાયપોલ મોમેન્ટ આપણને મળી શકે I * A. હવે જ્યારે પણ ઇલેક્ટ્રોન ફરતો હોય ત્યારે તેના વિદ્યુત બળ મુજબ આપણને પ્રવાહનું સૂત્ર કંઈક અલગ મળે છે. ઓકે, તો આપણે એવું કહીએ કે ઇલેક્ટ્રોનના વર્તુળાકાર ભ્રમણને લીધે રચાતો વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહ I = હોય E/T, પરંતુ ઇલેક્ટ્રોનનો વેગ v = અંતર ભાગ્યા સમય થશે. તો એક પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે અંતર કેટલું કાપશે? 2πr જેટલું, અને એક પરિભ્રમણ માટેનો સમયગાળો તો આવર્તકાળ. તો અહીંયા t = 2πr/v મૂકી શકાય. ઓકે, ત્યારે વિદ્યુત પ્રવાહ I = E/T એટલે થશે 2πr અને છેદનો છેદ અંશમાં એટલે I = eV/2πr. આ સમીકરણ ડાયરેક્ટ પણ તમે યાદ રાખી શકો કે જ્યારે પણ ઇલેક્ટ્રોન v જેટલા વેગથી કક્ષામાં ફરતો હોય ત્યારે રચાતો પ્રવાહ કેટલો? I = eV/2πr. તો હવે એનાથી મળતી આપણે ડાયપોલ મોમેન્ટ. તેથી ડાયપોલ મોમેન્ટ m = I * A હોય. I * આપણે કહીએ πr². તો ડાયપોલ મોમેન્ટ જો આપણે મૂકીએ તો eV upon 2πr * πr². તો અહીંયા એક પાઈ કેન્સલ, એક r કેન્સલ, એટલે થશે eVr/2. તો ડાયપોલ મોમેન્ટ, ઇલેક્ટ્રોનની ડાયપોલ મોમેન્ટ હાફ EVR પણ તમે યાદ રાખી શકો. જો બધા ફિક્સ સૂત્ર જ છે કે ડાયપોલ મોમેન્ટ હાફ EVR. ચલો આને જ હવે આપણે તેના કોણીય વેગમાન સાથે સરખાવવું છે. તો કોણીય વેગમાન હંમેશા હોય mvr, કોણીય વેગમાન r×p. હવે અહીંયા વેગ જે છે હંમેશા લંબ દિશામાં હોય r ને, કેમ કે સ્પર્શકની દિશામાં હોય, એટલે r અને p ની દિશાનો ખૂણો 90 થશે, એટલે r * p. તો r * mv, એટલે mvr કોણીય વેગમાન કહી શકાય. અહીંયા દળ નથી, તો જો આપણે દળ વડે ગુણીએ અને ભાગી દઈએ એટલે કે અહીંયા આપણે લખીએ કે ઇલેક્ટ્રોનના દળ me વડે ગુણતા તથા ભાગતા. કેમ કે અહીંયા પણ ડાયપોલ મોમેન્ટ m છે એટલા માટે દળને આપણે me લખવું પડશે. તો અહીંયા આપણે કહીએ m = હાફ me તો આવશે અને ઉપર આવશે mvr. તો e આપણે અલગ કરીએ એટલે કે e * me vr આ રીતે લખી શકાય. ત્યારે થશે m = E/2me * L, કારણ કે L = mvr. ઓકે, હવે આ બંને સદિશ છે, ડાયપોલ મોમેન્ટ પણ સદિશ અને કોણીય વેગમાન પણ સદિશ. તો જો આપણે એને સદિશ સ્વરૂપે લખીએ તો કોણીય વેગમાન ડાયપોલ મોમેન્ટની દિશા આપણને ઉપર મળે, તો કોણીય વેગમાનની દિશા આપણને નીચે તરફ મળે છે. એટલે કહી શકાય
કે અહીં m તથા l વિરુદ્ધ દિશામાં હોવાથી વિરુદ્ધ દિશા હોય તો આપણે ઋણ નિશાની આગળ મૂકવી પડે ઇન્ટુ l, એટલે આપણને જે બીજું સૂત્ર આપેલું છે તેની સાથે મેચ થાય છે m ઇન્ટુ e, એટલે કે દળ છે me. ઓકે, તો બીજું જે આપણને કક્ષીય ભ્રમણ આપેલું છે તેની સાથે મેચ થાય છે. અહીંયા આ બધા જ એક્સરસાઇઝના દાખલાઓ કમ્પ્લીટ થયા. વિડિયો પોઝ કરી અને લખી લો.